સ્વમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમારથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 28/2/2026 ને શનિવાર, ફાગણ સુદ 12 તિથિ છે. આજના દિવસે ખાસ કરીને આવતીકાલે જે લોકોએ એકાદશીનો ઉપવાસ કર્યો છે એ લોકો આજે બ્રાહ્મણને અન્નદાન, ગરીબોને અન્નદાન કરવું જોઈએ અને યોગ્ય જગ્યાએ પણ દાન કરવું જોઈએ. તે સિવાય ગાયને પણ ઘાસ ખવડાવવું જોઈએ, તો એકાદશીનું વ્રતનું ફળ વિશેષ પ્રમાણે પ્રાપ્ત થઈ શકે. આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે દિવસ છે એને ગોવિંદ દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે, નરસિંહ દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે. જે લોકો સંતાન પ્રાપ્તિ માટે પ્રવ્રત કરતા હોય છે તે આજે પૂર્ણ થાય છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ. આ બારસ તિથિ આજે રાત્રે 8:45 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની તેરસ તિથિ ગણાશે. પ્રદોષનું વ્રત વગેરે આવતીકાલે કરવાનું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પુનર્વસુ. આ પુનર્વસુ નક્ષત્ર આજે સવારે 9:39 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પુષ્ય નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સૌભાગ્ય. સૌભાગ્ય યોગ આજે સાંજે 5:03 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શોભાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ. આ બહુકરણ આજે સવારે 9:38 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલોગ્રહણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિ અક્ષર આવે છે કચ્છ. મિથુન રાશિના સ્વામી બુધ ગણાય છે. પરંતુ મિત્રો, આ મિથુન રાશિ આજે મળસ્કે 3:53 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે મળસ્કે 3:53 પછી જે બાળકનો જન્મ થાય એની કર્ક રાશિ ગણાશે. કર્ક રાશિની અંદર અક્ષર આવે છે ડન. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. આ કર્ક રાશિ આજે મળસ્કે 3:53 શરૂ થાય, બીજી તારીખે સવારે 7:52 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ કર્ક ગણાશે. આ રાશિ, તિથિ, નક્ષત્રો, કરણનું જે મહત્વ છે એ પાયાના વસ્તુ છે. આપણી કુંડલીમાં જ્યારે આ યોગો પડેલા હોય છે ત્યારે તે પ્રમાણે ફળ પ્રાપ્ત થતું હોય છે. એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને તમારા જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થઈ શકે. ગત જન્મના પાપમાંથી મુક્ત થવું બહુ જરૂરી હોય છે. આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર એમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, આજના દિવસે કોઈનું ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે કોઈ પણ આવું કામ કરવા તમે જઈ રહ્યા છો તો સૌથી પહેલા આપણી જોગેશ ચેનલ પર જાઓ, પ્લે લિસ્ટમાં, અને ત્યાં આગળ જઈ આજનું સુકન જોઈ લો શનિવારનું. એ કરીને ઘરેથી નીકળો તો સારી સફળતા મળી શકશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને પ્રાર્થના કરીને નીકળવાનું કે હું મારા કાર્યમાં જઉં છું, મારી સાથે રહેજો. આજે ગરીબને, ભિખારીને દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે. એમે ગઈકાલે એકાદશી ગઈ છે, આજે દાન કરી દો, ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી સવારે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સાંજે 6 થી રાત્રે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી અને આવતીકાલે મળસ્કે 4:30 થી, સાંભળવામાં ધ્યાન આપજો, આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ બધા સમય કીધા છે, એ સમય કામ કરવા માટે યોગ્ય સમય તો છે જ, પણ હમણાં હોળાષ્ટક ચાલે છે. હોળાષ્ટકમાં આપણા પ્રાંતની અંદર કોઈ ખરીદી, કોઈ વેચાણ, કોઈ શુભ પ્રસંગ વગેરે નથી કરતો, માટે કોઈ પણ રીતે યોગ્ય દિવસ નહીં ગણી શકીએ. પરંતુ અનિવાર્ય સંજોગોમાં તમારે કોઈ કાર્ય કરવા માટે જવું હોય તો આપણું શુકન કરીને જાઓ તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આજના દિવસે આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. મિત્રો, સંકલ્પ પતે એટલે મને યુટ્યુબ ઉપર તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો
એનું નામ લખીને મોકલી આપજો. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું કાર્ય જલ્દી સિદ્ધ થાય. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમ માસોત્તમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે શુભે શુક્લ પક્ષે દ્વાદશીયામ અંતર્ગત ત્રયોદશીયામ મંદવાસરવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म, समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल, प्राप्ति, अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीट में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ये लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाला बोलવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને.
એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.